સીતારામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે ભાદરાઈ માતાજી મંદિર તો દોસ્તો આપણે ભાદરાઈ માતાજીના મંદિર નવી જતા હતા તો રસ્તામાં પાછળ જોઈ શકો છો તમે હરેશ ટેસ્ટ કરી રહ્યો છે। રસ મીઠો છે કેવો છે, અહીંયા બેહવાની પાર્કિંગની એટલું જ તમે વ્યૂ જોઈ શકો છો। તો દોસ્તો આપણે ગામ નવી ભાદરાઈ માતાજીને મંદિરે પહોંચી ગયા છે અને તમે ફોટો મૂર્તિઓ જોઈ શકો છો બધા દેવી દેવતાઓની જેટલી નાઇટ વ્યૂ તમે જોઈ શકો છો। પાણી સીતારામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે ભાદરાઈ માતાજી મંદિર તો મિત્રો, જો ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ મિત્રો તમારા મિત્રો સાથે શેર કરી દેજો। ચાલો જઈએ આપણે ભાદરાઈ માતાજી મંદિર। ભાદરાઈ આપણે નવી કહેવામાં આવે છે અને ત્યાં ભાદરાઈ માતાજીનું મંદિર છે અને ભાદર નદી છે, તો આપણે ખબર જ હશે ને, ભાદર નદી છે અને ત્યાંનું બધું વ્યૂ અમે તમને દેખાડીશું અને વધારે માહિતી આપણે ત્યાં જઈ અને લેશું। તો ચાલો મિત્રો, ભાદરાઈ માતાજી મંદિર ભાદરાઈ। તો દોસ્તો આપણે નીકળી ચૂક્યા છે નવી બંદર ભાદરાઈ માના મંદિરે દર્શન કરવા। તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો, આગળ કોઈ પણ સારા એવા વ્યૂ આવશે તો તમને એક્સપ્લોર અવશ્ય કરાવશું। તો અત્યારે તમે જોઈ રહ્યા છો હાઈવેનું વ્યૂ, બંને બાજુ ઓસમ વ્યૂ આવી રહ્યું છે અને વાદળા પણ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે દોસ્તો। તો દોસ્તો આપણે કોઈ પણ પ્રકારનો ફોટો બનાવવો હોય, ફૂલ સાઇઝ, હાઈ ગ્લોસી, વિનાઇલ, સ્પાર્કલ, મેટ, મેટેલિક તથા જે તમે અત્યારે ફોટો જોઈ રહ્યા છો તે હાઈ ગ્લોસી ફૂલ સાઇઝ ફોટો છે, 2x3નો ફોટો છે અને તમારે કોઈ પણ પ્રકારનો ફોટો બનાવવો હોય તો A to Z પ્રકારનો ફોટો અહીં બનાવી આપવામાં આવશે અને સાથે જ તમારા ઘર લગન ડિલિવરી કરી આપવામાં આવશે દોસ્તો। અને આ જોઈ શકો છો તમે, આ જે ઓલા છોકરાનો છે નાના બાપુનો તે છે મેટમાં અને આ છોકરાનો છે તે પણ મેટ ઉપર બનાવેલો ફોટો છે। આ 12-18 છે અને જે નાના ફોટા છે એ 8-12માં છે। તમારે જે સાઇઝમાં બનાવવો હોય કે ઇમિજિએટલીમાં જો બનાવવો હોય તમારે કે આગળ ઇમિજિએટલીમાં જો તમારે આ જો ફોટો છે જે સ્ટેબલ ફોટો કહેવામાં આવે છે, 6-8 સાઇઝમાં ઇમિજિએટલીમાં બનાવવો હોય તો માત્ર 30 મિનિટની અંદર પણ બનાવી આપવામાં આવશે અને હાવ લો બજેટમાં તમને હેવીમાં હેવી ફોટો ફૂલ ગેરંટી સાથે બનાવવામાં આવશે। અને સાથે જ આ ફોટો તમે જોઈ શકો છો, આને LED પ્રોફાઇલ લાઇટ કહેવામાં આવે છે। આમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે દોસ્તો, તમારે કોઈ પણ વેરાયટીમાં એક્રેલિક આવે છે, આમાં પ્રોફાઇલ લાઇટ આવે છે, ન્યૂન લાઇટ આવે છે, રોપ લાઇટ આવે છે। કોઈ પણ લાઇટિંગને અંદર તમારે બનાવવો હોય દોસ્તો તો આ ફોટો પણ અહીં બનાવી દેવામાં આવશે આર સ્ટુડિયોમાં દોસ્તો। તો કોઈ પણ તમારે જે ફોટો બનાવવો હોય કોઈ પણ પ્રકારનો તો કોન્ટેક્ટ અવશ્ય કરજો દોસ્તો। હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને જઈએ આપણે નવી બંદર ભાદરાઈ મંદિર। મોસા આપણે પહોંચી ગયા છે દોસ્તો, તમે સામે જોઈ શકો છો જે હનુમાન બાપાનું મંદિર છે માતાજી ત્યાં। હવે આપણે આગળ જઈ રહ્યા છે।
તો દોસ્તો આપણે ભાદરાઈ માતાજીના મંદિર નવી જતા હતા, તો રસ્તામાં પાછળ જોઈ શકો છો તમે ખોડિયાર માતાજીનું મંદિર અને સારું એવું વ્યૂ આવેલું છે. તો મેં કીધું તમને પણ દેખાડી દઈએ. જોઈ શકો છો તમે, આ પાછળ છે ખોડિયાર માતાજીનું મંદિર અને આ મેન હાઈવે સોમનાથ, અને આ વ્યૂ બધું તમને ફરતું કેમેરામેન હમણાં દેખાડી દઈએ. તો દોસ્તો તમે ફરતે જોઈ શકો છો, ઓસમ વ્યૂ આવી રહ્યું છે. હાઈવે અને વાદળા જોઈ શકો છો તમે. વરસાદ આવવાની તૈયારી છે. અને હરેક વિડીયોમાં મિત્રો હું કહું છું કે તમારા ગામની અંદર કોઈ પૌરાણિક મંદિર, ઐતિહાસિક સ્ટ્રક્ચર, એડવર્ટાઇઝમેન્ટ તથા નાનો એવો કોઈ ધાર્મિક પ્રોગ્રામ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. કારણ કે કોઈ મોટા મંદિરો હોય તો તેનું તો મેપ ઉપર અમે ગોતી અને પહોંચી જઈએ, પણ નાના કોઈ મંદિરો કે હોય જે આપણો સનાતન ધર્મનો ઇતિહાસ, તો તે ગૂગલમાં ના મળે તો તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે દોસ્તો. તો કોમેન્ટ અવશ્ય કરજો. અને વિડીયો તમને સારો લાગે કે વિડીયો તમે કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરજો દોસ્તો. તો દોસ્તો આપણે નવી ભાદરાઈ માતાજીના મંદિરે પહોંચી જ ગયા છે. બસ અહીંથી 100 મીટર જેટલી દૂરી છે. અને આ તમે રોડ જોઈ શકો છો, તે સોમનાથ દ્વારકા રોડ છે. અને આથી આ ડાયરેક્ટ નવીમાં રોડ જાય છે, નવી બંદર કહેવામાં આવે છે. અને બસ અહીંથી છે ભાદરાઈ માતાજીનું મંદિર. તો ચાલો આપણે જઈએ મિત્રો ભાદરાઈ માતાજીના મંદિરે અને દર્શન કરીએ. તો દોસ્તો આપણે પહોંચી ચૂક્યા છે. બસ થોડીક દૂર છે ભાદરાઈ માતાજીનું મંદિર. અને વિડીયોમાં એક લાઇક અવશ્ય કરજો મિત્રો. હરેક વિડીયોમાં કહું છું, તમારી લાઇક એ જ અમારી મહેનત છે, તો લાઇક અવશ્ય કરજો. અને અહીંયા શેરડીની રસની રેકડી છે, તો રસ પીવા ઊભી ગયા છે અમે. હરેશ ટેસ્ટ કરી રહ્યો છે, રસ મીઠો છે કેવો છે એ. આ રસ્તો સીધો નવીમાં જાય છે મિત્રો, નવી બંદરમાં. અને બસ આ સામે સ્ટ્રક્ચર જેવું તમને દેખાય છે તે આ ભાદરાઈમાનું મંદિર. અને આ તમે જોઈ રહ્યા છો તે મંદિર પરિસરની બહારનું છે. આ જે ખારવા લોકોનું છે ને એનો ધર્મસ્થળ છે. એટલે મતલબ કે કોઈ પણ એ લોકોનું ફંક્શન કે એવું કંઈ હોય તો અહીંયા રાખી શકે છે. તો દોસ્તો અહીંયા બેહવાની, પાર્કિંગની A to Z સુવિધા છે દોસ્તો. અને તમે વ્યૂ જોઈ શકો છો, ઓસમ વ્યૂ આવી રહ્યું છે. અહીંયા તમે ઘડી બેસી શકો છો. એકદમ એક માની લઉં ને કે સમુદ્રનો કિનારો બાજુમાં છે. ઉસાઈમાં આ મંદિર આવેલું છે અને બાજુમાં જ ભાદર નદી પણ આવેલી છે. અને ઝાડવા ને એવું બધું આવું ઓસમ સારામાં સારું વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો, પ્રકૃતિના ગોદમાં જાણે તમે બેઠા હોય તેવું બહુ મસ્ત એક તમે જોઈ શકો છો. આ મેં આગળ પણ કીધું છે કે સામે ધર્મશાળા, અને આ અત્યારે જે તમે છે ને આખું પાર્કિંગ છે. બહુ સારામાં સારું એમ કે વ્યૂ છે, બેહવાનું આમ મજા આવી જાય. એકદમ ઠંડો પવન આવે અને બહુ સારામાં સારું છે. અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો, ભાદરાઈ માતાજીના મંદિરનું વ્યૂ બહુ સારામાં સારું. આગળ પણ મંદિર છે, તેનું વ્યૂ પણ તમે જોઈ શકો છો. અને આ મંદિર પરિસરમાં ઝાડવા અને બહુ, અને ઉપર વરસાદી વાતાવરણ છે. ને વરસાદી વાતાવરણમાં આવો ઠંડો પવન આવે છે. ને બાજુમાંથી નદી આપણે ભાદર જાય છે. અને સમુદ્ર કિનારો માની લો ને બસ થોડેક જ દરિયો છે. ઓસમ વ્યૂ આવી રહ્યું છે.
તો દોસ્તો આપણે ગામ નવી ભાદરાઈ માતાજીને મંદિરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો મારી પાછળ ગેટ છે. આ ભાદરાઈ માતાજીનું મંદિરનો ગેટ છે, તમે જોઈ શકો છો ઉપર નામ પર લખેલું છે જય ભાદરાઈ માતાજી. અને આ ગેટ તમને દેખાડી દઉં ને હમણાં ગેટથી તમને અંદર જઈ અને બધું મંદિરનું વ્યૂ અને ભાદરાઈ માતાજીના મંદિરના દર્શન કરાવી દઈએ. તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે. તો દોસ્તો જોઈ લો તમે મંદિર બહારથી હમણાં મંદિર તમને પરિસરના દર્શન કરાવીએ, અંદર પર લઈ જઈશું. તો જોઈ લો ભાદરાઈ માતાજીનું મંદિર છે, આ પૂરું મંદિર પરિસર છે. તમે કેમેરામેનને કહો બધે ફરવે અને દેખાડે છે. અહીંયા બાપુ રહે છે, તેમનું ઘર છે અને આ જોઈ શકો છો તમે બધું ફરતું મંદિર પરિસર છે અને પાછળ ભાદરાઈ માતાજીનું મંદિર છે. તો જોઈ શકો છો મિત્રો આ ભાદરાઈ માતાજીનું મંદિર છે અને ઉપર વાદળા તમે જો કાળા ડિબાંગ છે. વરસાદ આવવાની ભરપૂર તૈયારી છે. જો અમારો વિડીયો પૂરો થઈ જાય તો સારામાં સારું, કારણ કે વરસાદ આવવાની પૂરી તૈયારી છે. હમણાં તમને મંદિરને અંદર જઈને પણ આખું વ્યૂ દેખાડી દઈએ અને ગર્ભગૃહમાં તમને ભાદરાઈ માતાજીનું પણ દર્શન હમણાં કરાવી દઈએ દોસ્તો. ને અંદર જેટલા પણ દેવી દેવતાઓનો ફોટા અથવા મૂર્તિ હશે તે બધાય દર્શન તમને કરી દઈશું દોસ્તો. તો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો ભાદરાઈ માતાજીના. અને દોસ્તો ગૂગલમાં જો કંઈ વધારે માહિતી મળશે તો સર્ચ કરી અને અમે તમને વધારે માહિતી આપશું દોસ્તો. આ ભાદરાઈ માતાજીનું મંદિર પરિસર છે અત્યારે તમે જોઈ શકો છો. અને બારની સાઈડ મેં તમને કીધું તે ખારવા લોકોનું હતું, જેનો પાર્કિંગ લાઈન. તો માફ કરજો દોસ્તો, કારણ કે ગૂગલમાંથી પણ અમને ભાદરાઈ માતાજીના મંદિરની કોઈ જાણકારી જાજી મળી નથી, પરંતુ પોરબંદર નજીક નવી બંદર ભાદરાઈમાં મંદિરમાં ચોક્કસ ઇતિહાસ વિશે કોઈ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી દોસ્તો. તો કે હું તમને કેટલીક સામાન્ય માહિતી આપી શકું છું. તો અમુક સામાન્ય માહિતી છે તે હું તમને આપી દઉં દોસ્તો, કે ભાદરાઈ માતાજીનું નામ કદાચ ભાદર નદી સાથે સંકળાયેલું હોઈ શકે છે. પાસેથી ભાદર નદી આપણે કહેવામાં આવે છે, તેનાથી સંકળાયેલું હોવું જોઈએ આ ભાદરાઈ માતાજીનું નામ. બાકી વધારે માહિતી ગૂગલમાં તો છે નહીં. હવે દોસ્તો પોરબંદર નજીક અરબી સમુદ્રમાં મળે છે આ જે ભાદર બાપુ છે મિત્રો, અહીંયા સેવા આપે છે. તેને અમે રિક્વેસ્ટો કરી પણ તેમને કીધું કે હું કેમેરા ઉપર બોલી નહીં શકું, એટલે તેની સ્પીચ નથી આપી. ને આ બધા તમે ફોટો મૂર્તિઓ જોઈ શકો છો, બધા દેવી દેવતાઓની જેટલી પણ માતાજી છે બધાના તમે દર્શન કરી શકો છો દોસ્તો. નદી છે તે ઘણીવાર નદી કિનારે કે તેના નજીકના સ્થળોના નામ નદી પરથી રાખવામાં આવે છે. હવે આ ભાદરાઈ માતાજીનું મંદિર છે એ ભાદર નદીને કિનારે છે, એટલે અમુક નદીઓ હોય તો નદી કિનારે પાસે કોઈ મંદિરો હોય તો એ નદીના નામ ઉપરથી નામ રાખવામાં આવે છે. આવું પણ બની શકે છે. પણ દોસ્તો મંદિરનો સ્થાપના મંદિરનો કેટલું જૂનું છે અને તેની સ્થાપના ક્યારે થઈ છે તેનો કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. સ્થાનિક લોકોમાં આ મંદિરની ઘણી માન્યતા હોય છે અને તે પેઢીઓથી પૂજાતું સ્થળ હોઈ શકે છે. હવે દોસ્તો મહત્વ, ભાદરાઈ માતાજીનું મંદિર સ્થાનિક લોકો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે દોસ્તો. અહીં લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા અર્ચના કરવા આવે છે મિત્રો. મંદિરોની સામાન્ય રીતે સ્થાનિક સમુદાયના સામાજિક અને સંસ્કૃતિનું જીવનમાં મહત્વ ભાગ ભજવતા હોય છે દોસ્તો. હવે દોસ્તો નવી બંદરનું મહત્વ કે આ ભાદરપુર મિત્રો તમે જોઈ રહ્યા છો, જે ભાદર નદી છે તેના ઉપર બનેલું છે ભાદરપુર. બાકી તો મિત્રો આ બહુ ઊંચાઈ ઉપર મંદિર છે, બહુ સારામાં સારું એકદમ. આનો અહેસાસ તો તમે અહીંયા આવો તો જ કરી શકો, બાકી વિડીયોમાં તમે વ્યૂ જોઈ શકો છો, અહેસાસ ન કરી શકો. અહેસાસ જો તમારે કરવો હોય તો અહીંયા આવી અને
બેહવાની બધી સુવિધા છે અને બહુ સારામાં સારું એવું વ્યૂ આવે છે. અને તમે જોઈ શકો છો આ ભાદર નદી સામે અને ભાદર પુલ, આ બધું તેના અંદરથી નદી અમે જવાની ટ્રાય તો કરતા હતા પણ નથી જવાય, અંદર ખૂટીએ જવાય છે. અને આ સામે તમે જોઈ રહ્યા છો તો પોલીસ સ્ટેશન અને નવી બંદર ગામ આવેલું છે. નવી બંદર પોરબંદર નજીક આવેલું એક નાનું બંદર છે. ભાદર નદી અહીં અરબી સમુદ્રમાં મળે છે. વિસ્તારની આસપાસ ઘણા મંદિરો આવેલા છે જે ધાર્મિક મહત્વ ધરાવે છે. જો તમને મંદિરના ઇતિહાસ વિશે વધુ ચોક્કસ માહિતી હોય તો સ્થાનિક વડીલો અથવા મંદિરના સંચાલકો પાસેથી માહિતી મેળવી વધુ ઉપયોગી થઈ શકે છે. કદાચ તેમની પાસે હોય, પણ આપણે તો મેં આગળ જ તમને કીધું કે બાપુએ કીધું કે કેમેરા ઉપર હું પીસ નહીં દઈ શકું, એટલે તો માહિતી. આ ફરતું દોસ્તો મંદિર પરિસર છે ને આ સામે છે એ બાપુનું ઘર છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે બાપુનું ઘર છે. બિલકુલ મળી જ નથી. જે કંઈ થોડી ઘણી માહિતી છે તે મેં તમને આપી, બાકી તો ગૂગલમાં આ કંઈ માહિતી આની જાજી આપણે ભાદરાઈ માતાજીના મંદિરની એ નહીં દોસ્તો. ને આ મંદિર પરિસરનો બારનું વ્યૂ મેં હમણાં જ વાત કરી છે. હવે આપણે ભાદર પુલ ઉપર જઈ રહ્યા છે દોસ્તો. ત્યાંથી તમને ભાદર નદીનું વ્યૂ દેખાડી દઈએ. અને અમને ફારસે વરસાદ ન આવે તો સારું, કારણ કે કાળું ડિબાંગ જેવો વરસાદ ચડ્યો છે ઉપર. ભાદર પુલ ઉપરથી તમે મંદિરના દર્શન કરી રહ્યા છો દોસ્તો. સોમનાથ દ્વારકા હાઈવે દોસ્તો. આ જોવો વરસાદ હા પાસે પૂગે ગો. ભાદર નદી દોસ્તો. જોઈ શકો છો દોસ્તો મેં કેવો સીડ્યો છે. હરેશની કારનો કાં વરડાય, મોટરસાઇકલ વરડાય ને ભીંજાઈ જાય. આ સામેની સાઈડના વ્યૂ છે દોસ્તો ભાદર નદીના. રાતિયાના મકાન થોડા થોડા દેખાય છે વાડી વિસ્તારના ઢબા સાઈડના. ઓલા નાના પુલ ઉપર પણ જવું હતું, પણ આ વરસાદ ઉપર મિત્રો આવી ગયો છે એવા ટૂંક તે અમે રદ કર્યું નાના પુલ ઉપર જવાનું.
તો નાઇટ વ્યૂ જોઈ શકો છો દોસ્તો, મંદિરનું એકદમ સુપર નાઇટ વ્યૂ આવી રહ્યું છે અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે દોસ્તો. અને અમે હવે અહીંયા નીચે ઊભા છે કારણ કે જરાક વરસાદ આડે તો હવે અમે અહીંથી નીકળીએ ને કાંઈથી નીકળાય એમ નથી કારણ કે ભીંજવી નાખે એમ છે. અને થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, જો બંધ રહે તો અમે નીકળી શકીએ. તમે મંદિરનું નાઇટ વ્યૂ જોઈ શકો છો, ઓસમ વ્યૂ આવી રહ્યું છે, જોઈ શકો છો તમે દોસ્તો. અને જોયો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે દોસ્તો, ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે અહીંયા, તમે જોઈ શકો છો. પાણી જ પાણી, જો આખા પરિસરમાં નકરું પાણી જ પાણી. આવો નવો વરસાદ લગભગ કહીને તો 1.5 કલાકથી વરસાદ વરસી રહ્યો છે ને હજી પણ વરસાદ અત્યારે ચાલુ જ છે. જુઓ તમે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમને આગળ જ મેં તમને કીધું કે વરસાદ ઉપર સેટ પહોંચી ગયો છે ને લગભગ નીકળવા નહીં દે. તો જોઈ શકો છો તમે વરસાદ, અમે પાર્કિંગ લાઇનની અંદર પણ પાણી કરી ગયું છે કારણ કે ઉપરથી પાણી આવે છે ને તો અંદર સાવ પાણી પહોંચી ગયું છે. જોઈ શકો છો તમે, જોઈ લ્યો વરસાદ કેવો પડે છે. એ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને પવન હવા પણ એટલી છે, કંઈ નહીં તો 30 કિલોમીટરની ઝડપે તો હવા હશે જ. તો તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો, ભાદરાઈ માતાજી મંદિર. અત્યારે વરસાદ આવી રહ્યો છે અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય મિત્રો તો કોમેન્ટ અવશ્ય કરજો, એક લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો.